બધા એમ કહેતા હોય કે કાકડી માત્ર 1 મહિના સુધી તેનું આપણે હાર્વેસ્ટિંગ કરી શકીએ, પણ એવું કાંઈ નથી મિત્રો. આપણે 2-3 દિવસ પહેલા જે ઓલું ખાતર પાયું હતું તેનાથી આપણને કાકડીમાં ઘણો ફાયદો થયો છે. 60-70 જબલા થઈ જવાના કાકડીના અંદાજિત. તો અત્યારે આપણે ટમેટી વવાય કે ન વવાય કમેન્ટ જરૂર કરજો. તો મિત્રો અત્યારે આપણે આ ખાતર પાવાનું છે, જે ખાતર છે કેલ્શિયમ નાઇટ્રેટ, અને આ ખાતર પાવાથી કાકડીમાં શું ફેરફાર થાય છે તે ચાલો આગળ વિડીયોમાં તમને ખબર પડી જશે. તો મિત્રો અમારા કાકડીને 3 મહિના થવા આવ્યા તોય હજી કાકડી કાંઈ પીરી પડી નથી, અને હજી ચાલુ જ છે, અને લીલી એકદમ છે, અને ફૂટે ઘણી લીધી છે. તો મિત્રો આપણે 2-3 દિવસ પહેલા જે ઓલું ખાતર પાયું હતું તેનાથી આપણને કાકડીમાં ઘણો ફાયદો થયો છે, કારણ કે તે ખાતર પાવાથી આપણને કાકડીમાં ડીટીયા ઘણા જોવા મળશે. તો ચાલો તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો, જો આ ડીટીયા તમે લાગટ આવી ગયા છે, આ બધું છે. તો મિત્રો આપણને આ ખાતર પાવાથી ઘણો ફાયદો થયો છે. તો હજી આપણે 1-2 વાર ઉતારે પછી પાછો તેનો રાઉન્ડ ખાતર પાઈ દઈશું. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આપણે કાકડીમાં થ્રીપ્સ આવી ગઈ છે, એટલે આપણે તેની દવા છાંટી છે. તો મિત્રો કાકડી આપણે 2 મહિનાથી એક ધારી આપણે હાર્વેસ્ટિંગ તેનું ચાલુ જ છે, અને અત્યારે જો તમે કાકડી જોઈ શકો છો, હજી પણ આમાં કાંઈ વાંધો છે નહીં, અને ફૂટ પણ હજી લીધા રાખે છે, અને ડીટીયા પણ આવ્યા કરે છે. અને મિત્રો બધા એમ કહેતા હોય કે કાકડી માત્ર 1 મહિના સુધી તેનું આપણે હાર્વેસ્ટિંગ કરી શકીએ, પણ એવું કાંઈ નથી. કાકડીમાં હાર્વેસ્ટિંગ કરવું ત્યાં સુધી આપણે હાર્વેસ્ટિંગ કરી શકીએ છીએ. તો ચલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી કાકડી ઉતારી તેના 15 દિવસ થઈ ગયા છે, અને અત્યારે પણ આપણે કાકડી ઉતારવાની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો આગળ વિડીયોમાં બની રહેજો, તો આપણે જોઈએ કે આજે કાકડીના જબલા કેટલા થાય છે. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી આપણે કાકડી વીણાઈ ગઈ છે, અને અત્યારે હવે આપણે કાકડીના જબલા ભરવાના છે. તો અત્યારે આપણે જો જબલા છે તેમાં હોલ પાડવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે આમાં જે કાકડી ભરીશું પછી આપણે અંદર હવાની અવર જવર થવી જોઈએ, નકર પછી પરસેવો વળી જાય. તો ચાલો અત્યારે આપણે હવે કાકડીના જબલા છે તેમાં હોલ કરી નાખીએ.
તો મિત્રો આપણે 2 વીઘાની કાકડી હતી એમાંથી આપણે 500-550 મણ પ્રોડક્શન નીકળ્યું છે. તો ઉતારો કેવો છે કમેન્ટ જરૂર કરજો. એટલે આપણે કાકડીનું વાવેતર કરીને હાલ સુધીના 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને એમાં આપણે 2 મહિના કાકડીનો ઉછેર અને 2 મહિના આપણે કાકડીનું હાર્વેસ્ટિંગ કર્યું હતું અને અત્યારે આપણે જો કાકડી પીરી થઈ ગઈ છે અને બરવા માંડી છે અને પ્રોડક્શન પર ઓછું થઈ ગયું છે. 10-12 જબલા થઈ ગયા છે. તો હવે આપણે કાકડી ઉપાડી નાખવાની છે અને આપણે મલ્ચિંગ એમનામ રાખવાનું છે અને નેક્સ્ટ આપણે ટમેટીનું વાવેતર કરવાનું છે. તો અત્યારે આપણે ટમેટી વવાય કે ન વવાય કમેન્ટ જરૂર કરજો.